તો આજે હું ટામેટા સાબુદાણાની વેફર બનાવું છું. તો એના માટે મેં 1.5 કિલો ટામેટા લીધા છે. દેશી ટામેટા લીધા છે મેં, આ રીતના એકદમ રેડ. પછી ટામેટાને આપણે કુકરમાં એડ કરીને 2 વિસલ થાય ત્યાં સુધી બાફી લેવાના છે. 2 વિસલ કરવાની છે કુકરમાં. તો આપણા ટામેટા 2 વિસલ વગાડીને રેડી થઈ ગયા છે બફાઈને. અને આ છે 500 ગ્રામ સાબુદાણા. તો એને મેં 6 કલાક પલાળીને લઈ લીધા છે. 500 ગ્રામ સાબુદાણા, 1.5 કિલો ટામેટા આપણે લીધા હોય તો સામે 500 ગ્રામ સાબુદાણા લેવાના છે. અને આ છે આપણા બફાઈ ગયેલા ટામેટા. તો હવે આપણે સાબુદાણાને કૂક કરવા મૂકી દેવાના છે. થોડું એમાં પાણી એડ કરીને આપણે કૂક કરી લેવાના છે. અને ટમેટાની છાલ કાઢી નાખવાની છે આપણે. તો તૈયાર છે આપણા ટમેટાની છાલ કાઢીને ટમેટા રેડી થઈ ગયા છે. તો હવે આપણે ટામેટાની ગ્રેવી બનાવી લેવાની છે. એમાં બ્લેન્ડર ફેરવીને ગ્રેવી રેડી થઈ જાય એટલે આપણે પછી ગ્રેવીને ગાળી લેવાની છે. ગ્રેવીને ગાળવાથી એના બી ને બધું નીકળી જાય છે. તો આપણી ગ્રેવી પણ રેડી થઈ ગઈ છે. હવે આપણે સાબુદાણા જે ગેસ પર ચડવા મૂકેલા હતા એમાં આપણે ગ્રેવી એડ કરી દેવાની છે. ગ્રેવી એડ કર્યા પછી આપણે બધું બરાબર મિક્સ કરવાનું છે. આ ખીચુને આપણે સતત હલાવતા રહેવું પડે છે. ટામેટા અને સાબુદાણા બે એકદમ એક રસ મળી જાય ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે. મિક્સ થઈ જાય પછી આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે. મેં આમાં 1 ચમચી મીઠું એડ કર્યું છે. જો તમને વધારે જોઈતું હોય તો તમે વધારે એડ કરી શકો છો. મીઠું એડ કર્યા પછી આપણે એને મેં મિક્સ કરી દેવાનું છે. પછી આપણે સુરતી તીખી મરચી આવે એની પેસ્ટ મેં 1 ચમચી લીધી છે. જો તમારે વધારે તીખું ખાવું હોય તો તમારે વધારે એડ કરવાની. મેં આમાં 1 ચમચી એડ કરી છે. પછી આપણે બધું બરાબર મિક્સ કરી દેવાનું છે અને સતત હલાવતા રહેવાનું છે. જો નહીં હલાવીએ તો નીચે સાબુદાણા ચોંટી જશે અને ખીચામાં બળવાની સ્મેલ આવશે. એટલે આપણે એકદમ મસ્ત એને હલાવ્યા કરવાનું છે. અને થોડું ઘટ થાય ત્યાં સુધી આપણે એને હલાવ્યા કરવાનું છે. જો ખીચું ઘટ થશે તો આપણે વેફર પાડવાની મજા આવશે. ઢીલું હશે તો વેફર ફેલાઈ જશે. જો તો આપણું ખીચું ઘટ થઈને રેડી થઈ ગયું છે. આપણે આ રીતની કન્સિસ્ટન્સી કરવાની છે ખીચાની. તો હવે આપણે વેફર પાડવા માટે એક પ્લાસ્ટિકની બેગ લેશું, આ રીતની જાડી હોય ને એવી. પછી આપણે એમાં ખીચું ભરી દેવાનું છે કોથળીમાં. અને એક બાજુના ખૂણાથી થોડું કાપી લેવાનું છે એટલે આપણે વેફર પાડવાની મજા આવે. તો આપણું ખીચું ભરાઈ ગયું છે કોથળીમાં. હવે આપણે આ રીતે તડકામાં વેફર પાડી લેવાની છે. જો ખીચું ઘાટું હશે તો વેફર સરસ પડશે, નહીં તો થોડીક ફેલાઈ જશે અને એકદમ ગોળ પડશે વેફર. તો આ રીતે આપણે તડકામાં વેફર પાડીને એને 3 દિવસ સુધી સૂકવવાની છે. તો 3 દિવસ પછી આપણી વેફર સુકાઈને એકદમ ક્રન્ચી સરસ થઈ ગઈ છે. તો હવે આપણે જોઈ લઈએ વેફર તળાઈને કેવી બને છે આપણી ટામેટા સાબુદાણાની વેફર. તો એના માટે મેં ઓઇલ ગરમ કરવા મૂકી દીધું છે. ઓઇલ ગરમ થાય એટલે આપણે એમાં વેફર એડ કરી દેવાની છે અને ધીમો ગેસ રાખવાનો છે. જો ફાસ્ટ રાખીશું તો ગરમ વધારે તેલ થઈ જશે તો વેફર બ્રાઉન થઈ જશે. તો ટેસ્ટ પણ સારો નહીં આવે ને અંદરથી કાચી રહેશે. તો ધીમા ગેસે જ તળવાની છે વેફર. તો આપણી વેફર તૈયાર થઈ ગઈ છે તળાઈને. તો તમને મારી રેસીપી કેવી લાગી? જો તમને સારી લાગી હોય તો ટ્રાય કરજો અને લાઈક કરજો મારી રેસીપીને.